નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. આજે ગુરુવંદનાના પવિત્ર અવસરે મારા તમામ ગુરુજનોને વંદન કરું છું અને મારા સ્નેહીજનોને આ વંદન પર્વની, ગુરુ પર્વની ઢેર સારી શુભકામનાઓ. મિત્રો, ગુરુ પૂર્ણિમા એટલે મારી દ્રષ્ટિએ સદગુરુઓના પરમ ઉપકારોનું ઋણ ચૂકવવાનો અવસર છે. ભાષાની દ્રષ્ટિએ ગુરુ શબ્દને મૂલવીએ તો ગુરુ એટલે મોટું, ભારે, દીર્ઘ, શિક્ષક, ગોર, બૃહસ્પતિ. આમ ગુરુના ઘણા બધા અર્થ થાય છે અને એનાથી વિશેષ જેનું મન વશમાં ન હોય તે લઘુ અને જેનું મન વશમાં હોય તે ગુરુ. ગુરુ એક તેજ છે જેના આવવા માત્રથી આપણા જીવન સંસારમાંથી અંધકાર દૂર થઈ જાય છે. ગુરુ એ જ્ઞાન છે જેને મળવાથી જીવનમાંથી અજ્ઞાન ઉલેચાઈ જાય છે. ગુરુ એક એવી દિશા છે, જો તે દિશા પકડાઈ જાય તો મનુષ્ય જીવનની દશા સુધરી જાય છે. ગુરુ એ ખળખળ વહેતી નદી છે જે પવિત્ર જળથી જીવન પવિત્ર બની જાય છે. ગુરુ એક એવો આનંદ છે જે માણસને આપણી સાચી ઓળખ અપાવી પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. ટૂંકમાં ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મ એ ગુરુએ આપેલા અમૂલ્ય જીવન રત્નો છે. આપણને જન્મ આપનાર મા બાપ એ આપણા સંસ્કાર ગુરુ છે. ભણતરનું જ્ઞાન આપે તે શિક્ષક વર્ય તે આપણા શિક્ષા ગુરુ છે. અંતર મનમાં આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે તે આપણા આધ્યાત્મિક ગુરુ છે. જિંદગીમાં જો કોઈ સમર્થ ગુરુ મળી જાય તો જીવન ધન્ય બની જાય છે. જેમ કે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ મળ્યા, છત્રપતિ શિવાજી મહારાજને ગુરુ રામદાસજી મળ્યા, મીરાબાઈને સંત રોહિદાસ મળ્યા, સંત કબીરને સંત રામાનંદજી મળ્યા અને મહાન ક્રિકેટર સચિનને રમાકાંત આચરેકર મળ્યા. મિત્રો, જ્યારે આવા સમર્થ ગુરુ જીવનમાં મળી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય છે. આપણો અનુભવ એ જ આપણો સાચો ગુરુ છે. માણસનો જે અનુભવ છે એ જ માણસનો સાચો ગુરુ બની શકે છે. મિત્રો, અહીંયા ગુરુ અને શિષ્યનું આ ચિત્ર આપ જોઈ શકો છો. મિત્રો, ગુરુ પૂર્ણિમા એટલે સદગુરુઓના પરમ ઉપકારોનું ઋણ ચૂકવવાનો અવસર. સદગુરુનો જે ઋણ છે એ આપણે ચૂકવી શકીએ એ જ આ દિવસનો એ સાચો મહિમા છે. ગુરુ તેજ છે, એના આવવાથી સંસારના અંધકારો દૂર થઈ જાય છે. મિત્રો, અહીંયા આગળ કહ્યું એમ બુદ્ધે તો ખિસકોલીને પણ ગુરુ બનાવે છે. બુદ્ધ અને તેમના શિષ્ય સારીપુત્રની વાત. સારીપુત્ર બુદ્ધની સભામાં સૌથી છેલ્લે બેસે ત્યારે એક દિવસ
બુદ્ધે સારી પુત્રને કહ્યું કે મારા ઉપદેશમાં લોકો આગળ બેસવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે, તું કેમ પાછળ બેસે છે? ત્યારે સારી પુત્ર બહુ સરસ જવાબ આપે છે ભગવાન બુદ્ધને કે મેં એવું સાંભળ્યું છે કે તમારી નજીક આવે છે એને ઈશ્વર પ્રાપ્ત થાય છે. ભગવાન, મારે ઈશ્વરની પ્રાપ્તિ નથી જોઈતી. મારે તો આપ જ મારા ઈશ્વર છો, આપ જ મારા ગુરુ છો. તમારા નજીક બેસવાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો મારે ઈશ્વર નથી જોઈતા. તમે ભગવાન, તમે જ મારા ઈશ્વર છો, તમે જ મારા સાચા ગુરુ છો. ગુર્જર ધરાના લોકલાડીલા કવિ અખાએ કહ્યું છે, તું તારો ગુરુ થા. ભગવાન બુદ્ધે અપ્પો દીપો ભવ, તું જ તારો દીવો થા. અને મારું વ્યક્તિગત કહેવું છે કે આપણો અનુભવ એ જ આપણો સાચો ગુરુ છે. અંતે આપ સૌ મિત્રોને ગુરુ પૂર્ણિમાના આ પાવન પવિત્ર તહેવારની ખૂબ સારી શુભકામનાઓ. પણ એક વસ્તુ, અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી ભરેલા ગુરુ અનેક શિષ્યોને અંધકારની ગર્તામાં ડૂબાડી દે છે. એટલે મિત્રો, જે ગુરુ જ અંધશ્રદ્ધાથી અંધવિશ્વાસથી ભરેલા હોય એવા ગુરુથી આપણે દૂર રહેવો જોઈએ. એ પણ એક ગુરુ તરીકે મારો આપ સૌ મિત્રોને સંદેશ છે. અહીંયા પણ મિત્રો તમે ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ સંબંધ ચિત્ર દ્વારા આપ જોઈ શકો છો. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાનું આ પાવન અવસર છે. સમગ્ર ભારત ખંડની અંદર અનેક જગ્યાએ આ અવસરને પૂર્ણ શ્રદ્ધા સાથે, પૂર્ણ ભાવ સાથે આજે ઉજવવામાં આવશે. ત્યારે ફરી એકવાર મિત્રો આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 સારી શુભકામનાઓ. ધન્યવાદ.